બાળકો બોલે ને તો તમને તોતડું લાગે, તમને સમજાય નહીં. અને તોતડું બોલે ને આપણે બધાને હસવું આવે. અને આપણા હસવાની પીડા છે ને સૌથી વધુ માં ઝીલે. ક્યારેક આવી સ્ત્રીને માથે હાથ ફેરવજો, એને તમને ખબર જ નથી કે એ સ્ત્રી કઈ સુનામી અંદર દાબીને બેઠી છે. તમને તમારું ઓછું ભણતું બાળક પણ નથી ગમતું, ઓછા માર્ક લાવતું બાળક પણ નથી ગમતું, તો આવી માની હિંમતને તો ઝાંસીની રાણી આને કહેવાય. હવે કઈ જરૂરી નથી કે ઉપરથી પડે. તો અમારું બાળક બોલે ને તો તમને તોતડું લાગે. તોતડી ભાષા છે એ ઉપરવાળાએ આપેલી દેન છે, એમાં એની મશ્કરી ન કરાય. પણ તોછડી ભાષા છે ને મારીને તમારી દેન છે, એ ન કરાય. બોલવામાં કેમ મીઠાશ નથી આવતી? આ આખો વરો છે ને રૂડો એટલા માટે લાગે છે કારણ કે તમે હસી હસીને આવકારો છો. વિવેક વગરનો વરો તો બહુ વહરો લાગે. થોડા વિવેકી બનો. આ જગતની સ્માઇલ છે એ ઉપરવાળાએ તમને જ આપી છે. ઉપરવાળાએ જે તમને સ્વતંત્રતા આપી છે એના તરફ તો આપણું ધ્યાન જ નથી. સ્માઇલ કરવાની સ્વતંત્રતા સ્ત્રીઓને જ આપી છે. તમે અજાણ્યા પુરુષ સામે સ્માઇલ કરો તો બેન મળતાવડા લાગે. આ ભાઈઓ દાંત કાઢે, કાં તમારી હું દાંત કાઢે? એમને એટલે દાંત નથી કાઢી શકતા બિચારા. એ તો દાંત કાઢે તો મિલીમીટરમાં કાઢવા પડે, આટલા જ દાંત દેખાડી ન શકે. બાકી એમને કઈ ડેન્ટલ પ્રોબ્લેમ નથી. જો તમને કુદરતે આવી વિશેષતા સાથે મોકલ્યા હોય તો એનો ઉપયોગ કેમ નથી કરતા? અજાણ્યા સામે આપણે કેવા મળી મળીને વાત કરીએ, લડી લડીને પાય લાગીએ. જગત આખાના લોકો સારા, મારી સાસુમાં જ વાંધો છે. અને અહીંયા બેઠેલી બધી સ્ત્રીઓ અનુપમાની ભારે ફેન. અનુપમા જેવી સાડીઓ તમે કરાવો, અનુપમા જેવા ઓર્નામેન્ટ્સ તમે કરાવો. અનુપમાનું સિરિયલ અત્યારે કદાચ મિસ થઈ ગયું હોય તો ડાઉનલોડ કરીને યુટ્યુબમાંથી જોઈ લ્યો. તો એકાદ વાક્ય તો અનુપમા જેવું તમારા મોઢેથી કાઢો, એકાદ સાહસ તો એ પણ દેખાડો, કે જેથી સમાજને એવું થાય કે આ બધા. મને ગોવિંદભાઈ કીધું કે અમે સરસ દીકરીઓના હાથે સુંદર મજાનું વૃક્ષારોપણ કરાવડાવ્યું છે. આમ જો તો દીકરીઓના હાથે આખા સમાજની એમણે લીલાશ રોપાવી છે કે આ વગડામાં લીલાશ ઉગે અને એની હવાથી દીકરીઓ દ્વારા. કારણ કે સમાજમાં પરિવર્તન હંમેશા સ્ત્રી થકી જ આવે. જ્યારે જ્યારે આવ્યું છે ત્યારે પરિવર્તન એ સ્ત્રી. કારણ કે પરિવર્તનનો જન્મ સ્ત્રીની કોખમાંથી થાય અને પછી જીભમાંથી થાય. અને પોતાનું પહેલું બાળક ગર્ભમાં હોય ને ત્યાંથી એને કહેવા મળે કે આમ કરાય, આમ ન કરાય, અહીંયા જવાય ન જવાય. એટલે હું હજી ફરી ફરીને કહું છું કે જેવી રીતે તમારી દીકરીઓના ઉછેરમાં તમે ધ્યાન આપો છો, એવું જ ધ્યાન તમારા દીકરાના ઉછેરમાં પણ આપો, જેથી કરીને આવતા દિવસોની કોઈ દીકરીને અડધી રાત્રે બહાર નીકળતી વખતે વિચાર ન કરવો પડે કે અહીંયા કોઈક એવો પુરુષ નીકળશે. અત્યારે આપણે સમાજમાં કેટલી બધી દુર્ઘટના, કદાચ આજ સવારનું જ તમે છાપું વાંચ્યું હોય તો ગુજરાતમાં દર 4 કલાક, ભારતમાં દર 4 કલાક એક બળાત્કાર થાય છે. વાંચ્યું હશે કદાચ, આજનો જ ગુજરાત સમાચારમાં છે. એ વક્રતા છે વિધિની. અને હમણાં જ હું અહીંથી પસાર થતી એટલે એક જગ્યાએ જમવા ઉભા રહ્યા તો કેટલી બધી ભેંસો હતી. એટલે મારા ડ્રાઈવરે એમ કીધું, બેન તમને ખબર છે ભેંસ અત્યારે કેટલી મોંઘી થાય છે? તો કેટલા રૂપિયાની થાય? મને કે 2 લાખની ભેંસ થાય. આ દેશની અંદર 2 લાખમાં ભેંસ મળે છે અને 20,000માં સ્ત્રી મળે છે. તમે ડિફરન્સ તો જુઓ. આ સભ્યતામાંથી તમે એવી સ્ત્રીઓ છો કે તમને જુદી ઉપરવાળાએ રાખી છે. આ બધી વસ્તુ તરફ આપણું ધ્યાન જ નથી જતું કે આપણે કેટલા સુખી છીએ. ફરિયાદ કરો તો ક્યારેક તમારા કામવાળે તરફ પણ જોજો કે આને સ્ત્રીની કેટલી પીડા છે. આવી કોઈ પીડા તમને નથી. કાલે સવારે આ મંદિરની પ્રતિષ્ઠા કરી છે તો ઉપરવાળાનો આભાર માનજો કે આવી સ્ત્રીઓની યાદીમાં હું નથી. હું એવા સમાજ વચ્ચે, એવા પુરુષ વચ્ચે રહું છું કે 4 પુરુષો મારી આજુબાજુ હોય ને તો કોઈ હિંમત નથી કે મને જોઈ શકે. અને અહીંયા બેઠેલી જે જુવાન દીકરીઓ છે એને મારે એક નમ્ર વિનંતી છે કે બેટા, પોતાની જાતને સ્પર્શ કરવાની ફ્રીડમ અજાણ્યા લોકોને એટલી જલ્દી આપી દેવા જેવી નથી.
બે ગાડી વચ્ચે પણ એક સેફ ડિસ્ટન્સ હોય, એમ આ જગતની દરેક વ્યક્તિ તમારા પતિ સિવાય સેફ ડિસ્ટન્સ રાખવું જોઈએ. જેટલી જેટલી હાથ મસ્તી વધારતા જઈએ ને, ફ્રીડમ આપતા જઈએ ને, આવી ઘટનાઓ અને દુર્ઘટનાઓ બનતી છે. તમને અને બહુ બહુ વિવેકથી કહું છું કે આ જગતમાં દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રી હશે, એ મા, પત્ની, બેન, મિત્ર જે હોય. પણ એક સફળ સ્ત્રીની પાછળ પહેલો હાથ એના બાપના સાહસનો છે, કે એના બાપે હિંમત કરી. સમાજ ગમે એટલું કહેતું હતો ને, તોય એણે હિંમત કરીને પોતાની દીકરીને ભણવા મોકલીને એક આકાશ આપ્યું. લોકો એને ત્યારે કહેવા ગયા હશે કે સમાજમાં ભણાવવા જેવું નથી, દીકરીઓને બહાર મોકલવા જેવી નથી. તેમ છતાં એક બાપે સાહસ કર્યું. એ સાહસના કારણે તમે આજે અહીં સુધી પહોંચ્યા છો. 100% તમારે ક્રેડિટ આપવી જ પડે. પછી ભલે તમે તમારા પતિને આપો, મિત્રને આપો, જેને આપો, પણ પહેલું સાહસ એ પિતાનું છે કે પોતાના કર્યાવરના. માએ તો કીધું હશે કે દીકરીઓને બહુ ભણાવાય નહીં, આટલું બધું ભણવામાં ખર્ચો કરો છો, એના કરતાં 2 તોલા સોનું લગ્નમાં જાજુ અપાય. એ વખતે એમ કીધું છે કે નાના જમાનામાં ભણેલ ગણેલ દીકરીઓ દીકરો થઈને ઊભી રહે છે. આટલો વિશ્વાસ જ્યારે એક બાપે તમારા ઉપર મૂક્યો છે, તો તમારી પહેલી ફરજ છે. અને જ્યારે જ્યારે એક પિતા પોતાની દીકરીને હોસ્ટેલમાં મૂકે છે ને, ત્યારે તે રિહર્સલ કરે છે વળાવવાનું, કે જેથી આજીવન જશે તેથી મારા હૃદયને શું થશે, એ થડકો ઝીલી ન શકે ને, એટલા માટે. પૂછજો તમારી મમ્મીને, ભાભીને ક્યારેક ક્યારેક કે કોને મૂંઝારા કહેવાય. તમે ભણો છો, સાક્ષર છો, એનો પહેલો અર્થ એ છે. અને બીજું સૌથી મહત્વની હવે જે મારે વાત કરવી છે એ છે કે તમને શું લાગે છે કે તમને કદાચ ન બોલાવ્યા હોત તો આ પ્રસંગ કે ઉપક્રમ ન થાત? આટલો બધો ખર્ચો, આટલા બધા લોકોની વ્યવસ્થા, 1.5 વર્ષ એક પરિવારને પોતાના પરિવારથી જુદું રહી અહીંયા રહેવાનું, આ બધી વ્યવસ્થાઓ સંભાળવાની, આ ગ્રાઉન્ડ સાફ કરવાનો, આ વચ્ચે આ વચ્ચે આ. આપણે તો કેવું જ છે ને, ગરમી બહુ થાય છે, પાણીની વ્યવસ્થા નથી, ખબર નહીં. પછી જમતી વખતે ખબર નહીં કે આપણા બોયું સમજે જ નહીં જમવામાં. થોડુંક લાઈનમાં ન રહેવાય. એટલે તમે આ સમજમાં તમે લાઈનમાં રહેવા માંડો, બીજા કોઈનો રહેતા હોય તમે લાઈનની શરૂઆત કરો. ખુરશી કેટલી અવ્યવસ્થિત પડી છે, તમારું જ ઘર છે, મૂકો ખુરશી વ્યવસ્થિત. આમાં એવું થાય છે કે આવા સમાજમાં, આવડા મળતાવડામાં આપણે દીકરા દીકરીઓ નવી પેઢીને સતત ફરિયાદ કર્યા કરે કે આપણી જ્ઞાતિમાં આ વાંધો છે, આપણી નાતમાં આ વાંધો છે, આપણા કુટુંબમાં આ વાંધો છે. એટલે ઓલું જે યુવાન લોહી છે ને, એ એવું સમજે છે કે આ બધું વાંધાવાળા લોકો ભેગા થયા છે, આ નાતમાં ન પરણાય, ક્યાંક બીજે જવાય. એના બદલે તમારા કુટુંબની સાહસ કથાઓ કયો. અત્યારે અહીંયા બેઠેલા બધા જ લોકોને, અહીંયા નવી નવી જનરેશન છે ને, તમે પૂછજો, એનું જનરલ નોલેજ બહુ જ સરસ છે. એને તમે એમ પૂછો કે ધીરુભાઈ અંબાણી ક્યાં ના, એ બાકી બાયોગ્રાફી બોલે, રતન ટાટાની બાયોગ્રાફી બોલે, ઝુકરબર્ગની બોલે, એલન મસ્કની બોલે. એને એમ તમે પૂછો કે ઝુકરબર્ગને વોર્ડરોબમાં કેટલા કપડાં છે, તો તરત બધા કહેશે ગ્રે કલરના ટી શર્ટ છે. એની પત્ની ક્યાંની, એને બધી ખબર છે. નાઇલ નદી ક્યાં આવી, બધી ખબર છે. પણ એના ત્રીજી પેઢીના દાદા આ નખત્રાણા ગામ મૂકીને ચેન્નઈ સ્થાયી થયા હતા, પછી કેવી રીતે થયા હતા એ ખબર છે? તમારા સાસુનું નામ ખબર છે, એના સાસુનું નામ તમને ખબર છે? દાદાનું નામ ખબર, દાદાનું ખબર. આમાં તો એવું છે કે 7-12 ચોપડે જ્યાં સુધી દાદા જીવતા હોય ને ત્યાં સુધી દાદા જીવતા હોય, પણ દાદા કોણ ને વાત કોણ. જનરલ નોલેજ આપવું જોઈએ પેઢીને, હું ના નહીં પાડું, પણ સાથે સાથે કથાની જેમ તમારા ઘરનો ઇતિહાસ કયો. આ વૃદ્ધો જે બેઠા છે ને, એની પાસેથી ભૂતકાળનું જ્ઞાન થોડુંક લઈ લ્યો. આ કથાઓ હમણાં વહી જશે, તમને ખબર નહીં પડે કે તમે ક્યાંના છો, કોણ હતા. આ બધા પ્રસંગમાં આપણે નવી પેઢીને, બાળકોને લાવીએ છીએ જ એટલા માટે કે એને ખબર પડે કે આપણે ક્યાંના છીએ અને આપણે કોના છીએ. જેથી કરીને ખબર પડે કે મારાથી આ ન કરે, કારણ કે મારા દાદાએ આટલા વર્ષો પહેલા આ વસ્તુ કરી હતી, મારા પપ્પા આવા કરતા હતા.
પણ આપણે એ વાતો તો કરવી જ નથી, ખરાબ જ વાતો કરવી છે. અને ક્યારેક ક્યારેક તો અમુક લોકો એટલું બધું સુધારણાનું કામ કરે બે સંબંધોની અંદર, તારે આમ નહીં કરવાનું, તારે ઓલું નહીં કરવાનું, તારામાં આ હારું નથી ને ઓલું હારું નથી. એટલે આપણને એમ થાય કે એટલો બધો બદલાવ કરે છે, એટલી સાફ સફાઈ સામેવાળી વ્યક્તિમાં કરે કે જાણે મ્યુનિસિપલ કમિશનરના કોઈ કર્મચારી હોય કે જેને સફાઈ કામ કરવાનું જ હોય સામેવાળા માણામાં. ધીમા ખમો, થોડું સારું જોવાની ટેવ પણ પાડો. આજે પેલી 3 લાઈન છે, એણે પોતાના ઉજાગરાઓ અહીંયા આપ્યા છે, એને જઈને ક્યારેક વધાવો અને એમ કહો તમારાથી થાય, અમારાથી તો આટલું બધું સહન, આટલું બધું ન કરી શકાય, આટલો બધો સમય અમે ના આપી શકીએ, તમે કરી શકો. એ લોકો એમ કે દાળમાં થોડુંક મીઠું ઓછું હતું, તમે એમ કહો નારે ના, હારે બેહીને ખાવાની મજા છે, દાળના મીઠાની થોડી. એમ કે શાક બરાબર નહોતું, આમાંની કોઈક વ્યક્તિ અહીંથી માઇક પરથી એમ કે માફ કરજો શાકની થોડીક વ્યવસ્થા સમજાણી, ત્યારે તમારે કેવું જોઈએ કે આ તો ઘરનો પ્રસંગ છે,